નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ નસવાડીના ગ્રામજનોની અસુવિધાને પગલે ઓચિંતી મુલાકાત લેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નસવાડી ગામના દવાખાનાની ઓચિંતી મુલાકાત લેતા ધારાસભ્ય અભયસિંહ તડવીની આ ઓચિંતી મુલાકાતમાં આ દવાખાનામાં એક એક્સરે મશીન જે છેલ્લા 6 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું હતું તેની સાફ સફાઈ કરીને એક અલગ પ્રકારનો સંદેશો પાઠવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ત્યાં ઉપસ્થિત દર્દીઓએ આ દવાખાનામાં પૂરતી દવાઓ, ઇન્જેક્શન, સીબીસી મશીન બંધ તેમજ સોનોગ્રાફીનો અભાવ હોવાનું જણાવતા ખુદ ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા હતા. તો ત્યાંથી જિલ્લા આરોગ્ય અધિકારીને સંખેડાના ધારાસભ્યએ ટેલિફોનિક જાણ કરીને ગ્રામજનોના પ્રશ્નોની ત્વરિત ઉકેલ લાવવાની સૂચના આપી હતી. મોદી સાહેબની શપથવિધિ પૂરી થઈ ગઈ છે. અમે દિલ્હી ગયા હતા અને આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે. મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી, એટલે મેં ઓચિંતી મુલાકાત આજે લીધી છે. અને એમાં જમવાનું મળતું નથી, ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી, સીબીસી મશીન નથી, એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે, અંદાજે 90,000ની આવે છે, એ પણ અવેલેબલ નથી. નાનું નવું એક્સરે મશીન 6 મહિનાથી અહીંયા આવેલું છે, છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી. તો આ અંગે મેં મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાઉદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરડીસી ચોબીસાને પણ મેં વાત કરી છે. તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે. અને શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું. મહેરબાન કલેક્ટર સાહેબે મને ઘટતું કરવાની મને બાંયધરી આપી છે. અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે બોડેલી જવું પડે છે એની પણ મેં મુલાકાત લીધી છે. એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરીશ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, સંખેડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.